ગઈ છે, એક ડેમ તૂટ્યો છે। જી હા, આ ચેકડેમ હળવદમાં આવેલો આ ચેકડેમ બ્રહ્માણી નદી પર બનેલો આ ચેકડેમ તૂટી ગયો છે। ભ્રષ્ટાચારની સાબિતી છે કે પછી રખરખાવનો અભાવ છે, એ સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે। પણ આ બધા વચ્ચે ખેડૂતોને મોટી મુશ્કેલી થઈ છે, કારણ કે આસપાસ આશરે લગભગ 3000 વીઘા જમીન આ ચેકડેમમાં પાણી ભરાતું હતું, એ પાણી ઉપર સિંચાઈ ઉપર એ નિર્ભર હતું અને એ પાણી હવે વહી ગયું છે અને ખેડૂતોના માથે જાણે વીજળી પડી છે। ચેકડેમ 2005માં બનેલો, 6 એ પૂરું કરેલું કામ અને બન્યો હતો, પણ પછી આજુબાજુમાં રેતી ઉપડવા માંડી એટલે ચેકડેમ થોડોક ખખડી ગયો, ચેકડેમનું કામ પણ નબળું હતું। આવા બધા કારણો ભેગા થઈને આજે આશરે 6 ગામ ઉપર જે આ ચેકડેમ ના પાણી ઉપર આધારિત હતા, એમાં સિંચાઈ કરતા હતા પાણી લઈને, એ 6 ગામ રાનિયા થયા। મેં કોઈ બાબતના લખવામાં કોઈ ખામી નથી રાખેલી, તોય છતાં કોઈ તંત્ર એ ક્યાંય ધ્યાન આપતું નથી અમને। અને આજની તારીખમાં રાશિપર, ધનાળા, મયુરનગર, ચાડદરા, મિયાણી, ટીકર, માનગઢ, અજીતગઢ, ખોડ સુધીનું